અરવલ્લી જિલ્લાની અંદર નકલી કચેરીના આરોપ લાગ્યા છે। મોડાસાની અંદર સિંચાઈ પંચાયતની નકલી કચેરીના આરોપ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો। ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કા મળતા હોવાનો આરોપ, વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણીનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો મોડાસાની અંદર સિંચાઈ પંચાયતની નકલી કચેરીનો આરોપ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો। ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કા મળતા હોવાનો પણ આરોપ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લગાવ્યો છે। વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે। તો અરવલ્લી જિલ્લાની અંદર નકલી કચેરી હોવાનો આરોપ લગાવ્યો છે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ। મોડાસાની અંદર સિંચાઈ પંચાયતની નકલી કચેરી અંગે આરોપ લગાવવામાં આવ્યો। ખાનગી જગ્યા ઉપર ખોટા બિલો સિક્કા મળતા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે। કલ્પેશભાઈ, ધવલસિંહે શું આરોપ લગાવ્યા છે અને તેમનું શું કહેવું છે આ મુદ્દે? એમને જે માહિતી મળી છે એ પ્રમાણે અત્યારે હાલ સ્થાનિક પોલીસ પણ પહોંચી છે એ પ્રકારના અહેવાલ છે। ત્યાં આગળ સહયોગ 4 રસ્તા મોડાસાની નજીક આવેલો આ વિસ્તાર છે અને ત્યાં એક જે એપાર્ટમેન્ટ છે એમાં નકલી કચેરી ચાલતી હોવાનો એમનો અનુમાન છે, આક્ષેપ છે। અને એમણે જે પ્રતિક્રિયા આપી એ પ્રમાણે લગભગ 3 વર્ષથી આ પ્રકારની કચેરી ચાલતી હોવાની વાત છે। કેટલાક સિક્કા પણ મળેલા છે અને 2 અધિકારીઓ પણ ત્યાં હોય એ પ્રકારની પણ માહિતી છે। અત્યારે હાલ ધવલસિંહ ઝાલા પણ આપણે પ્રયાસ કરશું એમને પણ સંપર્ક સાધવાનો અને વધારે વિગત જાણવાનો પણ પ્રયાસ કરશું, પરંતુ જેમ છોટા ઉદેપુર જે છે એમાં નકલી કચેરી મળી હતી એમ હવે આરોપ લગાવવામાં આવે છે। હાલ આપણે મોડાસા ખાતે તિરુપતિ રાજ બંગલો ખાતે છીએ। હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોડાસામાં જે તિરુપતિ બંગલોના ઘરની અંદર આ જે કચેરી સામે આવી છે, ધવલસિંહ ઝાલા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। હાલ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અહીં પહોંચ્યા છે। હાલ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે બંધ બારણે અંદર સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ હાલ અંદર રૂમમાં છે, તપાસ હાથ ધરી રહી છે। અરવલ્લી જિલ્લા પોલીસ તેમજ ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં હાલ તપાસ થઈ રહી છે। આ જે ઘર છે તે ઘરની અંદર જ જે સિંચાઈ પંચાયતની નકલી કચેરી મળી આવી હતી। આ નકલી કચેરીની અંદર જે સિંચાઈ વિભાગના જે પુરાવા હોય તે પણ મળી આવ્યા છે, જે બિલ હોય છે સિંચાઈ વિભાગના તે પણ મળી આવ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે મોડાસાનું તિરુપતિ રાજ બંગલો છે ત્યાં આની અંદર જ સિંચાઈ વિભાગની જે નકલી કચેરી હોવાનું ધવલસિંહ ઝાલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ધવલસિંહ ઝાલાને આજથી 1 મહિના પહેલા જ બાતમી મળી હતી, જે સ્થાનિક વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે તિરુપતિ બંગલો છે તેની અંદર આ રીતનું કૃત્ય ચાલી રહ્યું છે। ત્યારે ધવલસિંહ ઝાલા દ્વારા આજ રોજ પોતાની આગેવાની ઉપસ્થિતિમાં જ જે તિરુપતિ બંગલોઝ ખાતે પહોંચ્યા હતા, જાતે જ તપાસ શરૂ કરી હતી અને હાલ જે નકલી કચેરી છે તે અહીં મળી આવી છે। હાલ ઉચ્ચ કક્ષાના સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે। તપાસ બાદ શું તથ્ય આવે છે તે જોયું। હાલ ધવલસિંહ ઝાલા, પોલીસ કર્મચારીઓ તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ હાલ તપાસ કરી રહ્યા છે। થોડીક ક્ષણમાં જ જે દસ્તાવેજ છે, જે પુરાવા મળ્યા છે તેનું સ્કેનિંગ ચાલી રહ્યું છે અને થોડી જ વારમાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવશે કે શું આ નકલી સિંચાઈ વિભાગની કચેરી છે તે જણાવવામાં આવશે। જી, તો ધવલસિંહને સ્થાનિકોએ આ અંગે જાણકારી આપી હતી। 1 મહિના પહેલા તેમને આ અંગે જાણકારી આપવામાં આવી હતી। આજે તેઓ પોતે પહોંચ્યા છે અધિકારીઓ સાથે અને અત્યારે ત્યાં તપાસ ચાલી રહી છે।